જો તમે પણ એકવાર મારા આ ખાસ મસાલા સાથે જો રીંગણનું શાક બનાવશો ને, એટલે કે ભરેલા રીંગણનું શાક, તો તમારા ઘરના લોકો પણ છે ને ગેરંટી સાથે કહું છું કે આંગળા ચાટીને ખાઈ જશે. તો ચલો બનાવવાનું શરૂ કરીશું. અને આ જે રેસીપી છે ને આપણે કુકરમાં બનાવવાના છીએ. તો બનાવતા પહેલાં સૌથી પહેલાં તો મારા કિચન ગાર્ડનમાં જવું પડશે, કે તમને બધાને ખબર જ છે કે મારા ઘરે રીંગણનો આ રીતનો છોડ છે અને એની અંદર સરસ એવા રીંગણ પણ થાય છે. તો ફ્રેશ રીંગણ આપણે તોડવાના છે. તો સરસ એવા રીંગણ જો કેટલા સરસ થયા છે અને ઘણા બધા બેઠા છે આની અંદર. તો મેં જોયું કે રીંગણ સરસ એવા થયા છે. તો ચલો તમને પણ એક આ રીત શીખવાડી દઉં કે આ રીંગણનું શાક કઈ રીતે બનાવવાનું હોય છે. તો આપણા રીંગણ તો ખાસા બધા મળી ગયા છે આપણને. તો હવે એને રસોડામાં લઈ જઈશું. તો લાવી દીધા છે, એને સાઈડ ઉપર મૂકી દઈશું અને હવે આગળની પ્રોસેસ કરીશું. તો એના માટે મેં લસણ લીધું છે અને લીલા મરચાં લીધા છે. તો એ બંને વસ્તુ લઈશું ને આ રીતે પહેલાં કૂટી લેવાનું છે. તો અધકચરું સરસ એવું વાટવાનું છે, પણ વાટતા વાટતા લસણ છે ને આમ તેમ ઉડવા લાગ્યું. તો હવે એના માટે પણ આપણી ખાસ ટિપ્સ છે કે થોડુંક મીઠું નાખીને મિક્સ કરીને પછી આપણે આવી રીતે કૂટીશું ને, તો લસણ તો શું કશું એની અંદર મરચું કે લસણ કશું ઉડીને બહાર પડશે નહીં. તો જ્યારે પણ તમે ચટણી કેવું વાટો ને, લસણ આમ તેમ ઉડવા લાગે ને, તો થોડું મીઠું નાખીને વાટવાનું, તો ફરી પાછું ક્યારેય નહીં ઉડે. હવે આપણો ખાસ મસાલો બનાવવાનો છે. તો એના માટે જોઈશે સેવ. તો અહીંયા મેં ઝીણી સેવ લીધી છે. તો સેવની રેસીપી પણ મેં ઘણી વખત મારી ચેનલ પર આપેલી જ છે. તે છતાં માર્કેટમાં મળતી હોય છે તો તમે લાવી શકો છો. અને સેવ લઈને અધકચરી આપણે મિક્સર બાઉલમાં પીસી લેવાની છે. તો જો સરસ એવી સેવ મેં પીસી લીધી છે. સેવ તમારી પાસે ના હોય ને તો તમે ગાંઠિયાનો પણ ઉપયોગ કરી શકો છો. આ સમયે તમે ગાંઠિયા લઈને અને એને પણ આ રીતે સેમ પ્રોસેસથી પીસી લેવાના છે. તો જો મેં અધકચરી સેવ છે ને સરસ એવી પીસી લીધી છે. હવે આપણે આની અંદર મસાલા કરવાના છે. એ પહેલાં આપણે આ જ બાઉલની અંદર ટામેટું લઈશું. તો એક ટામેટું લીધું છે મેં અને થોડી કોથમીર લીધી છે. આ ઓપ્શનલ છે, જો તમારે ટામેટું ના ખાવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે એને પણ મેં અધકચરું આ રીતનું મિક્સરમાં પીસી લીધું છે. એકદમ ગ્રેવી નથી બનાવવાની, અધકચરું પીસવાનું છે ખાલી. તો અધકચરું મેં પીસી લીધું છે. તમે ઝીણું સમારીને પણ નાખી શકો છો, પણ એટલો ટાઈમ અત્યારે ક્યાં છે બધા જોડે, એટલા માટે જ મેં આને મિક્સરના બાઉલમાં જ પીસી લીધું છે. હવે આપણે જે કૂટીને તૈયાર કર્યું હતું ને લસણ અને મરચું, એ પણ મેં આની અંદર જ નાખી દીધું છે. હવે આપણે રૂટિંગ મસાલા કરવાના છે, જેમાં હળદર, લાલ મરચું નાખીશું, થોડુંક ધાણા જીરું પાવડર નાખીશું, થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. તો અહીંયા થોડીક હિંગ નાખવાની છે અને થોડીક ખાંડ નાખવાની છે. ખાંડ નાખશો ને તો થોડો ટેસ્ટ સારો આવશે. અને થોડુંક આપણે તેલ નાખી દીધું છે અને હવે મિક્સ કરી લેવાનું છે. તો આ મસાલો છે ને આપણો બહુ ટેસ્ટી લાગે છે. એક વખત તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને આના સ્ટેપ છે ને એ થોડા મહત્ત્વના છે, તો વિડીયોને આખો જોજો. આ મસાલા બનાવવાથી વિડીયો પૂરો નથી થઈ જતો, તો જે એની ટિપ્સ છે ને એ ખાસ ધ્યાનથી જોવાની છે. તો મસાલો બની ગયો છે. હવે આપણે કુકર લેવાનું છે. તો કુકરમાં જ બનાવીશું. કુકરમાં બનાવીશું ને તે છતાં પણ રીંગણ છે ને ગદગદી નહીં જાય અને તૂટી નહીં જાય. તો કુકરની અંદર આપણે જેટલું જોઈતું હોય ને એ પ્રમાણે તેલ નાખી દેવાનું છે. તો મેં અહીંયા 1 થી 1.5 ડકલી જેટલું તેલ લીધું છે અને આ રીતે કુકરમાં આપણે ફેરવીને બધી જ બાજુ તેલને લગાવી લેવાનું છે. હવે રીંગણ લેવાના છે. તો મેં રીંગણને ધોઈ લીધા છે. હવે એક એક રીંગણ હું કટ કરીશ અહીંયા. તો જો તમને કટ કરવા હોય ને તો કટ કરીને પણ તમે મૂકી શકો છો, પણ હું એવું માનું છું કે પાણીમાં નહીં નાખવાના, કેમ કે પાણીમાં આપણે નાખીએ છીએ ને અને પછી આપણે મસાલો ભરીએ ત્યારે પાણીમાંથી બહાર કાઢીએ ને એટલે પાણી વધારે નીકળતું હોય છે, ત્યારે પછી મસાલાનો જે ટેસ્ટ હોય છે ને એ બગડી જતો હોય છે. તો રીંગણને મેં ધોઈ લીધા છે. હવે એક એક રીંગણ કાપીશ અને હું આ રીતે ભરી ભરીને મૂકતી રહીશ. તમને વાર લાગશે પણ આ શાક છે ને ખાવાની મજા આવશે. તો એક વખત મારા કહેવાથી તમે આ રીતે કરી જોજો. તો જો એક એક રીંગણ આપણે કાપીશું અને જેટલો જરૂર હોય ને એ પ્રમાણે મસાલો ભરતા જઈશું અને કુકરની અંદર મૂકી દેવાનું છે. તો આનો વઘાર નથી કરવાનો અત્યારે, તમે જોઈ રહ્યા છો ને વિડીયોની અંદર, એ જ પ્રમાણે તેલ નાખવાનું છે. તેલની અંદર આપણે એક એક રીંગણ ભરીને પછી સ્ટેપ બાય સ્ટેપ આ રીતે મૂકતું રહેવાનું છે. એ જ રીતે આપણે બધા જ રીંગણ ભરીને તૈયાર કરી લેવાના છે. તો અહીંયા જો બધા જ રીંગણ ભરીને મેં તૈયાર કરી લીધા છે
અને કુકરની અંદર આ રીતે જ મૂકી દીધા છે. એક વખત આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે એની અંદર કોઈ પણ ચમચો નથી નાખવાનો, એનું ખાસ ધ્યાન રાખજો. હવે ધીમા ગેસ ઉપર આપણે કુકરને મૂકી દેવાનું છે. હવે એક વાટકી લઈશું, તેની અંદર પાણી નાખીને પાણીની અંદર લાલ મરચું એટલે કે કાશ્મીરી લાલ મરચું અને થોડી હળદર નાખી છે મેં. મિક્સ કરીને પછી એ પાણી આપણે આની અંદર મૂકી દેવાનું છે, એટલે કે નાખી દેવાનું છે આ રીતે. તો પાણી તમે થોડુંક વધારે પણ લઈ શકો છો, પણ જે રસો છે ને એ બનાવવાનો છે આપણે ઘટ, એના માટે મેં અહીંયા થોડુંક પાણી લીધું છે. કુકર એવું છે એટલે તમને એવું લાગે છે કે વધારે નાખ્યું છે, પણ મેં એક વાટકી પાણી નાખ્યું છે. હવે ઢાંકીને ધીમા ગેસ ઉપર 5 મિનિટ માટે થવા દઈશું અને સીટી નથી વગાડવાની, ખાલી એને વરાળથી બાફવાનું છે. તો જો થોડી વાર પછી ચેક કરી લેવાનું છે કે રીંગણ ચડ્યું છે કે નહીં. તો તમે જોશો ને થોડી વાર પછી તો જો ગ્રેવી પણ ઘટ થઈ છે ને રીંગણ ચડ્યું છે કે નહીં એ આ રીતે ચેક કરી લેવાનું છે ચપ્પાથી. તો થોડુંક અધકચરું લાગી રહ્યું છે મને, તો હું ફરીથી આની અંદર થોડુંક પાણી નાખીશ. તો તમે આ રીતે પાણી પણ નાખી શકો છો વચ્ચે, અને તમારે ગ્રેવી વધારે જોઈતી હોય ને તો થોડું વધારે પાણી નાખવાનું, એમાં કોઈ પ્રોબ્લેમ થતો નથી પાણી નાખવાથી. તો થોડુંક પાણી નાખીને ફરીથી આપણે છે ને ગેસ બંધ કરીને પાછું શાકને ચડવા દઈશું. તો સીટી નથી વગાડવાની, એકદમ ધીમા ગેસ ઉપર શાક ચડે ને ત્યાં સુધી એને થવા દેવાનું છે. તો હું 5 મિનિટ માટે ફરીથી પાછું ઢક્કણ ઢાંકીને મૂકી દઈશ. 5 મિનિટ પછી ફરીથી ચેક કરી લઈશું. તો જો રીંગણનું શાક છે ને એ સરસ આપણું બની ગયું છે, અને તમને દેખાય છે ને મેં આની અંદર કોઈ પણ જાતની એવું કોઈ ગ્રેવી બેવી નથી બનાવી, તે છતાં પણ કેટલી સરસ ઘટ ગ્રેવી બની છે આની. તો શાકને હવે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. અને રીંગણ પણ તમે જોઈ શકતા હશો, એક પણ રીંગણ ભાગીને ભૂક્કો નથી થઈ ગયું, અને સરસ રીંગણ આખા જ છે. અને આ શાક છે ને એ ધાબા ઉપર એટલે કે આપણે રેસ્ટોરન્ટ હોય છે ને એમાં આ રીતે જ બનતું હોય છે. તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, અને રેસીપી ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, સરસ એવું ટેસ્ટી ભરેલા રીંગણનું શાક બનીને તૈયાર છે. અને આ શાક છે આપણે રોટલી સાથે, ભાખરી સાથે કે રોટલા સાથે પણ સર્વ કરી શકીએ છીએ. તો મેં ગ્રેવીવાળું બનાવ્યું છે, તો તમને એક વખત બતાવી દઉં. દેખો કેટલું સરસ ટેસ્ટી છે, અને એક પણ રીંગણ છે ને ભાગીને ભૂક્કો નથી થઈ ગયું. તો તમે આ રીતથી બનાવશો ને તો સરસ એવું આ શાક બનશે, અને રીંગણ ભાગી પણ નહીં જાય, ભૂક્કો નહીં થઈ જાય, અને સરસ ટેસ્ટી લાગશે. તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો, અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરતા જજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો સોરી ફ્રેન્ડ્સ, અત્યારે ટેસ્ટ નહીં કરી શકું કેમ કે રોટલી બનાવવાની બાકી છે, તે છતાં તમારા માટે હું થોડુંક ટેસ્ટ કરીને પણ બતાવું. ખરેખર મસ્ત બને છે. તો મિત્રો, પહેલાં તમે ટેસ્ટ કરો. સરસ ટેસ્ટી શાક બન્યું છે. તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ, આવજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયો બીજાને શેર કરજો, અને મને કોમેન્ટમાં જણાવજો કે આ રેસીપી તમે ઘરે ફરી ક્યારેય બી ટ્રાય કરી છે. અરે જો કરી હોય ને તો કોમેન્ટમાં હા લખજો મને. તો થેન્ક યુ સો મચ.